આજે આપણે જે વાર્તા સમજશું તેનું નામ છે વાઘ અને હરણી. એક મોટું જંગલ હતું. જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. તેમાં વાઘ પણ રહે અને હરણીઓ પણ રહે. એક દિવસ જંગલમાં હરણીના ટોળામાંથી હરણી જુદી પડી જાય છે. પછી તે ઘર તરફ જવાનો રસ્તો શોધી રહી હોય છે. એટલામાં જ એક વાઘ આવે છે અને વાઘ હરણીને કહે, ઓ હરણી, ઊભી રહે, મારે તને ખાવી છે. તારું કૂણું કૂણું માંસ ખાવાની મને ખૂબ ઈચ્છા થઈ છે. અરે વાઘભાઈ, તમારે મને ખાવી હોય તો ખાજો, પણ પહેલા હું મારા બચ્ચા ઘરે છે તેને ખવડાવીને પાછી આવું છું. પછી તમે મને નિરાંતે મારીને ખાજો. પરંતુ વાઘ આ વાત સાંભળવા માંગતો નથી. તેને તેવું થાય છે કે હરણી જૂઠું બોલે છે, એટલે વાઘ તેને ના પાડે છે. હરણી ઘણી બધી વિનંતી કરે છે અને કહે છે, અરે વાઘભાઈ, મને જવા દો, મારા બચ્ચા ભૂખ્યા છે. હું તમને જે વચન આપું છું તે વચન હું જરૂર પાળીશ, પણ મારા બચ્ચા પાસે મને જવા દો. તમે મારો વિશ્વાસ તો કરો વાઘભાઈ, મને જવા દો. બહુ કરગરે છે એટલે વાઘને દયા આવે છે. વાઘ કહે છે, સારું, તો તું જા. એટલે થોડી વાર થઈ એટલે હરણી તેના ઘરે જાય છે અને બચ્ચાને ખવડાવે છે. બેટા, આજે આપણે છેલ્લી વાર મળવાનું છે. હવે આપણે નહીં મળીએ. મારે હવે વાઘ પાસે જવું પડશે. વાઘ મને મારી નાખશે. હવે આપણે નહીં મળીએ. જો બેટા, મારી એક સલાહ યાદ રાખજે. જીવન હંમેશા પ્રામાણિકતાથી જીવવું જોઈએ. પછી વાઘ કહે છે કે આ હરણી હજુ આવી નહીં. મને ખોટી રીતે તેણે કહ્યું છે. એટલે હરણી એવું વાઘ વિચારે છે. તાજ હરણી આવી જાય છે અને કહે છે કે હવે હું મારા વચન પૂર્ણ કરું છું. વાઘને પણ હરણીની પ્રામાણિકતા ઉપર ખૂબ આનંદ થયો અને વાઘ તેને કહે છે કે હવે સુખેથી તું તારા બચ્ચા સાથે રહેજે. તારામાં ખરેખર પ્રામાણિકતા છે. તો આવી રીતે આપણે પણ આપણા જીવનની અંદર પ્રામાણિક રહેવું જોઈએ.